હેલો, ગુજરાતીમાં બોલું કે ઇંગ્લિશમાં? હેલો, કેમ છો? આજે હું તમને મારું કાર કલેક્શન બતાવીશ. જો તો મેં સૌથી પહેલા આ ગાડી લીધી હતી, જેનું નામ ફરારી SF90 છે. ને આને અહીંયા છત હતી તો અહીં મેં કાઢી નાખી. ને પછી એની પછી આપણે આ લીધી હતી, જી મોન્સ્ટર ટ્રક છે. એને મેં છે ને 1 વર્ષ થઈ ગયો અને આને 2 વર્ષ થઈ ગયા. પછી આપણે આ લીધી હતી, આને આ ટેસ્લા સાયબર ટ્રક. આને આપણે 6 મહિના થઈ ગયા ટેસ્લાને. ત્યાં મોન્સ્ટર વાળી બતાડી દેજો. જો આ ફરારી, હા બતાડી દે. જો ખોલજે. જો આના ટાયર આમ ફરે, પછી અહીંયા લોકો બેઠી શકે. આ કમ્ફર્ટેબલ કાર છે? હા, બહુ કમ્ફર્ટેબલ છે. આમાં આપણે હવાથી વાતો કરી શકીએ છીએ? હા, આ આપણે બહુ સ્પીડમાં ભાગે. પછી આપણી મોન્સ્ટર કાર, જેને મેં મોડિફાઈ કરેલી છે. કઈ રીતે મોડિફાઈ કરી? ને અહીંયા આના સ્ક્રૂ હોય ને એ કાઢી નાખ્યા, એટલે આ લોકોને આપણે કિચડમાં ચલાવીએ તો આ લોકોને અંદર ઉડે નહીં. સેફટી માટે છે? હા, સેફટી માટે જ છે. ને કોઈ ચોર આવે ને તો આમ હોય તો કોઈ ચોર આવે ને તો આ ભાગવા માંડે ગાડી, એટલે આપણે ખબર પડી જાય આ દરવાજાની વજહથી. તમને કંઈક પૂછી શકું છું? હા, બોલો. આ ફરારી કાર છે એ સ્પોર્ટ્સ કાર છે? હા, તમને દેખાતું નથી? નહીં. પછી આપણે ટેસ્લા લીધેલી ઈ દેખાડો. જો આના દરવાજા ખુલે, આ બધીમાં નથી ખુલતા. આ ગાડીનું કયું નામ છે? ટેસ્લા સાયબર ટ્રક. આને તમે મોડિફાઈ કરેલી લાગે છે મને. હા, એ મેં બહુ મોડિફિકેશન કર્યું. આનું બોનટ ખુલે, પછી જો આ બંધ થઈ ગયું, આ દરવાજા બંધ થઈ ગયા. હવે જો હવે આ ખુલે. આ શું છે, પિયાનો છે? નહીં, આ બેડ છે આ લોકોનું બધીનું. કોણ આ પછી લોકોનું? આ બધી આમાં દાદી, આ મમ્મી, આ દાદી, આ મમ્મી, આ હિયા, આ હું, આ પપ્પા, દાદા, આ બ્રાઉની, ના સ્ક્વિરલ. આ તમારી ફેમિલી છે? હા. ઓકે. હવે જો આમાં કિચન પણ છે, જે બધી છોકરીઓને ગમે. પણ આમાં આપણે ઉપર કેમ ચડીશું? એનો પણ આઈડિયા છે. જો અહીંથી આપણે ચડી જવાનું. અને આ સાઈડમાં સીડી કેવાની લાગેલી છે? આની ઉપર ચડવાનું. જો આ સીડીનો આ ખોલવાનું, પછી આ લોકો ઉપર આવીને આની ઉપર ચડીને અહીંયા બેઠી શકે. પણ આ સીડી આમાં આવેલી છે કે તમે મોડિફાઈ કરેલી? અમે મોડિફાઈ કરેલી સીડી. પછી આ રેડિયમ મેં લગાડ્યું. પછી અહીંયા રેડિયમ છે એ પણ મેં લગાડ્યું, અહીંયા છે એ પણ મેં લગાડ્યું, નંબર પ્લેટ પણ મેં લગાડી. તો રેડિયમ લગાડવાથી શું થાય? એ બધીને ખબર પડે કે આ એક ગાડી આવે છે, એટલે એક્સિડન્ટ થવાથી બચે. આ તો સારો ટ્રક છે, ક્યાંક ટૂર પર લઈ જવા જેવો હે અહીંયા. મેં તો આનાથી કેટલા ટૂર કરી લીધા આ લોકો આરે. કેટલા કરી લીધા? 10-5 નહીં, 20-30. તો પછી એમાં બધી સુવિધા છે જો એને ટૂર પર લઈ જાવ તો. આમાં અગર કોઈને લાગી ગયું તો આમાં ફર્સ્ટ એડ કિટ પણ છે આગળ અહીંયા. ત્યાં દેખાડજો. આમ આ બાજુ ફેરો તો મારી બાજુ. જો આ ફર્સ્ટ એડ કિટ છે, જે મેં એમ નાખી. અને આ બેન્ડેજ છે. પછી આની અંદર ફર્સ્ટ એડ કિટ પણ છે, જે અહીંયા છે. જો પાછળ ફેરવી નાખો એટલે દેખાય. અહીંયા બેન્ડેજ છે, આ નીચે છે. પણ અગર આ ગાડી કેમે ફસાઈ ગઈ તો આની હાટુ એક નાનું બાઈક કઈ છે એવું? હા છે ને, એની હારે જ આવ્યો છે. આ જો આ બધીને ખેંચી લે, આ બધીને. હા જો આની સ્પીડ જો.
પણ ઓફરોડિંગ કરી શકે આ બાઈક? આ ફૂલ કરી શકે. એટલે તમે આની બાઇક જેટલું આટલું પણ પાણીમાં લઈ જાઓ ને તો પણ આ ચાલી જાય. ઓ વોટરમાં પણ ચાલી જાય એમ. હા, આ ઈવી બાઇક છે તો પણ. આ પણ ઈવી છે. આ ડીઝલ ને સીએનજી, આ ડીઝલ ને સીએનજી છે. આ સીએનજી ને ડીઝલ છે. આ ઇલેક્ટ્રિક ને પછી આપણી ડીઝલ કઈ છે. ગાડી છે? પછી આપણી આ લીધી આપણે જી છે મસ્ટેંગ જીટી ડોજ ચેલેન્જર. એના પણ દરવાજા ખુલે. આની કાચ સનરૂફ બંધ- ખુલે છે? નહીં, આની સનરૂફ નથી ખુલતી. રિયલ ગાડીમાં? રિયલ ગાડીમાં તો ખુલે જ છે. જો હવે આપણે આને આમ કરીએ. આ જો આનું બોનટ પણ ખુલે. આનો બોનટ ખોલવાનો એક સિક્રેટ કેમેરા આમ કરજે ને. જો રાસ્તો છે. હા, જો આ સ્વિચ દેખાય તમને? આ સ્વિચ એને આપણે દબાવીએ ને તો જો આ બોનટ ઊંચું થાય. પછી આપણે બોનટ ઈઝીલી ખોલી શકીએ. શું આનાથી થાય છે બોનટ ઊંચું? હા, જો થયું. આ જો પછી આપણે આ બોનટ ને બંધ કરી દેશું. પછી આની ડિક્કી પણ છે, જે એમાં આ લોકો એક હોઈ જાય. જો છે. પછી આપણે આને અહીંયા રાખી દેશું. હવે જો આ પુલ બેક છે. જો હવે આમાં હોર્ન પણ વાગે. મતલબ પુલ બેક એટલે આપણે આમ પાછળ ખેંચીએ તો એ આગળ વધે. હવે એમાં લાઈટ નથી થતી? એની લાઈટ મેં બગાડ નાખી જ. જો તો આમાં લાઈટ થાય જ. એ હું તમને દેખાડતા ભૂલી આમાં ગઈ. અંદરનું સ્ટીયરિંગ ખોલવાથી પણ જો તું ચૂપ રહો યાર. જો હવે આમાં હોર્ન વાગ્યા. સ્ટીયરિંગ ફરાવવાથી વ્હીલ ફરે છે? હા, નહીં એ નથી ફરતું કેમ કે આ રિયલ ગાડી નથી. જો આનું આપણે હોર્ન દબાવીએ ને તો હોર્ન વાગે. આ વાકઈમાં મસ્ત ગાડી છે. હવે જો સૌથી સારી છે. હા. આમાં લાઈટ થાય. આ કનેક્ટેડ ડીઆરએલ છે ને પાછળ આવી લાઈટ થાય. જો પછી આપણે આને મૂકી દેશું સાઈડમાં. નહીં, આમાં હજી એક ફીચર છે. લાઈટનું જ છે એ પણ દરવાજાનું. જો જો આ લોક અને અનલોક થાય? નહીં, એવું નથી. આપણે ખોલવી હોય તો આપણે ખોલી શકશું. આનું ઓલું ફીચર ખરાબ થઈ ગયું. ખબર નહીં કેમ થયું, પણ ત્યાં નથી થતું. કઈ વાંધો પછી આપણે આને બંધ કરી દેશું. અહીંયા જો નીચે આ સ્વિચ છે ને, જો આ સ્વિચ છે એને આપણે વચ્ચે રાખીએ તો લાઈટ ચાલુ થાય. અને આપણે રાઈટ સાઈડ રાખીએ તો હોર્ન વાગે. ને પછી આને આપણે લેફ્ટ સાઈડ રાખીએ ને તો આ ઓફ થઈ જાય, કઈ ન થાય. આ પણ પુલ બેક છે. હા, આ સૌથી ફાઇન આ કાર. પણ પુલ બેક છે. જો આને હું હવે રાખું. હવે આમાં પણ હોર્ન વાગે એ હું તમને દેખાડું. જો આમાં પેલા રાઈટ સાઈડ કરવાનું, મેં તમને કીધું તું એમ. પછી આમાં હોર્ન વાગે. જો આમાં ચાલુ થવાની અવાજ પણ આવે. ઓ વાવ, આ ગાડી રિયલ જેવી જ છે. પણ ટેસ્લા સારી છે કા અહીંયા. હા, ટેસ્લામાં વધારે ફીચર્સ છે. પણ તમને ખબર છે આપણી રોયલ્સ કેટલી સારી છે? આનું હવે આપણે મારી હમણાં જ 1 કે 2 મહિના થયા જ ઈ ગાડી લઈએ. જી આ છે. કેટલા મહિના થયા તમે આ લીધી ને? 1 કે 2. આમ કરજો, ઊંચી કર આમ હાથ ઉપર. જો આ કેટલી મોટી છે. આનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ આનું જ વધારે છે બધીથી, પણ આનું વધારે છે. આ તનયમાંથી છે ને આનું વધારે છે. આ સૌથી નીચી છે. આની ઉપર, આની નીચે અગર આપણે આને ઓફરોડિંગ કરવા લઈ જાય ને તો પણ આ હાલે નહીં, આ બંધ પડી જાય એવી છે. એને બતાવો. આ રોયલ્સમાં સાઈડ મિરર ઓપન અને બંધ થઈ શકે છે? આ જો આ થાય. આમાં મિરર પણ છે. જો દેખાય?
પછી Oh, આ જો wow. આનું પણ થાય, આનું પણ થાય. પછી જો આનું બોનટ ખોલીએ. આનું બોનટ ખોલવા માટે પણ કોઈ ટેકનિક છે કે નહીં? એ તો આને તો એમને જ ખોલી દઉં કેમ કે મને તો પ્રેક્ટિસ થઈ ગઈ. તો પણ આપણે નીચેથી દબાવીએ તો આપણે આ ખુલી જાય. નીચેનું જરા દેખાડજો અંદર તો સારું છે. જો આ તમને લાગે ને, મને તો આ રોબોટ જેવું લાગે. તમને કેવું લાગે તમે કમેન્ટમાં બતાવજો. જો બહુ સારું લાગે યાર. પછી આને આ લોગોને અંદર રાખી શકીએ ના બંધ થઈ જાય. તાકી લોગો ચોરી ન થઈ જાય. આમાં કઈ લોગોને છેડવાની કોશિશ કરે ને તો લોગો આપને આપ અંદર વહી જાય. ઓ વાવ. પછી જો આપણે દરવાજા ખોલીએ. આનું ઇન્ટિરિયર એકદમ રિયલ છે. જો મેં સાંભળ્યું હતું કે રોયલ્સમાં સ્ટાર લાઇટ પણ થાય છે. એ હું તમને લાઈટ પછી દેખાડું. જો આના આ બેક દરવાજા ઊંધા ખુલે જો છે. પછી આપણે આમાં છત્રી પણ નીકળે છે. મેં સાંભળ્યું કે આમાં એક છત્રી બહુ પૈસાની હોય છે. તમે કહી શકો છો કેટલાની છે? આમાં એક છત્રી છે ને રિયલ કારમાં 50 લાખની આવે. આ બાજુ પણ હોય. ઈ પાછળના બે દરવાજા જો એક છત્રી. હવે બીજી દેખાડો. દેખાડો તો જરાક છત્રી. જો ચાલશે વાંધો નહીં. આ જોઈ શકો તો તમે અમારી રોયલ્સની છત્રી છે. છત્રી મતલબ અમ્બ્રેલા. ઉમ્બ્રેલા. હવે આપણે આ છત્રીને રાખી દે. જો હવે આપણે આને બંધ કરી દે. હવે બૂટ ખોલીએ. સૌથી મોટું બૂટ છે તો આનું છે. જો આ કેટલું મોટું બૂટ છે. આમાં સીટ પણ છે કેમ્પિંગ માટે. ને આ પણ ખોલે એટલે આપણે સીટ બહાર આવી શકે કે આપણે અંદર જ બેઠવાનું? આની સીટ બહાર આવી શકે પણ ઈ સિક્રેટ છે. એટલે ઈ તમે કમેન્ટમાં જરૂર લખજો કે આની સીટ કેમ બહાર આવે. હવે જો હું આના સીટ બહાર કાઢું. અત્યારે રત નીકળતી ઉભા રહ્યો. ના ના વધારે દબાવ પડે કેમ કે બહુ અત્યારે નવી છે ને એટલે. નવી કાર છે તમારી? હા તમે કેમ આટલી બધી કાર કલેક્શન રાખ્યું? મને શોખ છે એટલે. તમને બધીના ફીચર્સ પણ કેમ ખબર છે એટલા બધા? કેમ કે મને રોજ નવા નવા ફીચર ગોતું. આપણી બૂટ બહાર આવી ગઈ. જો આ સીટ બહાર આવી ગઈ આની ઉપર. હવે તમે અમને સ્ટાર લાઇટ્સ નું બતાવશો? હવે જો આની પાછળ આ આપણે ખુદે રાખ્યું કેમ કે આનાથી જો ગાડી ઊંચી થઈ શકે. જો એટલે આપણે ટાયર ચેન્જ કરવું હોય તો કરી શકીએ. હવે આનું પેટ્રોલ નું પણ ખોલે. બીજી કોઈ ગાડીમાં આ ફંક્શન નથી. જો આ જો પેટ્રોલ નું. પછી હવે તમે આ જો આ ઊંચું કરી શકે આને ને આપણે આનાથી ટાયર ચેન્જ કરી શકીએ. હવે હું તમને આ લોગો કાઢીને લાઇટ્સ બતાવવાની. આ જો આપણે પેલા લાઇટ ચાલુ કરી તો આ બે લાઇટ આમાં અંદર બ્લુ લાઇટ. મને બહુ ઉત્સુકતા છે કે મારે લોગો જો દેખાય. આ લોગો જો લોગોમાં પણ બ્લુ કલર રીચ કલર દેખાય છે. હા ઈ બ્લુ રીચ કલર છે. હવે જો મને તમને સ્ટાર લાઇટ દેખાડશે? મને બહુ હવે અંદર સ્ટાર લાઇટ દેખાડો તમને હું. પેલા દરવાજો ખોલવો પડે. હવે જો સ્ટાર લાઇટ. આ તો ડિફરન્ટ કલરમાં થાય છે. હા એ બધી કલરમાં થાય ને હવે આમાં બેક લાઇટ પણ આવી છે. હવે જો અને આપણે સ્ટાર્ટ પણ થાય એનો અવાજ આવે. તો આની પ્રાઇસ શું છે એ તો કયો? આની પ્રાઇસ છે આપણે મળે આપણે આ ડાયકાસ્ટ મોડેલ છે એટલે આપણે તો 1200 માં મળી જાય. આ 1200 ની છે, આ 1200 ની છે, આ 900 ની છે, આ 500 ની છે ને આ 600 ની છે. પછી આમાં જો હવે આપણે ઓલી સ્ટાર્ટ થવાની અવાજ થાય.
જો આમાં ને આમાં સેમ છે સ્ટાર્ટ થવાની અવાજ. આમાં સૌથી ફેવરેટ કઈ છે તમારી કાર? મને તો બધી ગમે. હે જો આનો હોર્ન પણ વાગે જેમ બધી ગાડીમાં વાગે એમ. સારું તમને આઈડિયા છે. હવે આપણે આપણું નાની કાર કલેક્શન દેખાડું. સૌથી પેલા આ છે ને આ ઈ મેં આની હારે લીધો તો જો જેની ઉપર આ લોકો બેઠીને ક્યાંય પણ જાય શકે આને ખેંચી લે એટલે મેં આની હારે ત્યાં કઈ રાખ્યું. રીતે? આપણે અહીંયા દોરી આનાથી આને કનેક્ટ કરી દેવાની ને પછી આને આગળ આપણે આમ કરીએ એટલે આ એમને જ આવી જાય. પછી ભાભી હવે તમારો શું વિચાર છે? ટેસ્લા સાયબર ટ્રક સારી છે કે રોયલ્સ રોયલ્સ? ટેસ્લા સારી છે હજી પણ હજી પણ, કારણ કે એમાં કિચન છે. જી કેમ્પિંગમાં કામ આવે. પછી મેં આ લીધી હતી તો આનું આ મિની છે. આને મેં કલર કરેલો છે એ પણ રિયલ થી. જો આ બ્લુ કલર કરેલો ચટલામાં. હવે જો આ મારી આની છે આ ક્યાંય પણ ચડી જાય ને ઓફરોડિંગ કરી લે આ પણ કરી લે એની હારે. પછી આપણે આનું બાઇક છે એ તમે તમને દેખાડી દીધું. હા પછી આ આપણે એમને એમ લીધું હતું જે હોટ વ્હીલ્સ ના સેટમાં આવ્યું હતું. એ મેં હોટ વ્હીલ્સ નું સેટ છે ને એ મેં બધી બહુ પુરાનું હતું. હું જ્યારે બહુ નાનો હતો ત્યારે મારા પપ્પાએ અપાયું હતું. તો મેં મારી હોટ વ્હીલ્સ ની કાર મેં છે ને ફેંકી દીધી એમ કે એ બહુ ખરાબ થઈ ગઈ હતી. કોકના તો ટાયર ખરાબ નીકળી ગયા હતા. હું ગણેશ ભગવાન પણ કારમાં રાખું છું. આઈ હોપ યુ ગાઈઝ યુ લાઈક ઇટ. મારી એક ડોલ છે જે મારી સૌથી ફેવરેટ ડોલ છે જેનું પણ નામ છે પરી. બાય બાય. થેન્ક યુ everyone for watching.